હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આ વિડીયોમાં આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ? તો કે વર્ષ 2025માં MBBSની પ્રાઇવેટ કોલેજમાં કેટલા માર્ક અને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળી શકે છે તેની વાત આપણે કરવાના છીએ। તો આજે આપણું કટ ઓફ છે, ફાઇનલ કટ ઓફ છે। આપણે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે 20 મે છે, એટલે કે આગળ આપણે ઓલરેડી કટઓફના વિડીયો બનાવ્યા હતા, પણ ફરીથી કેમ કટઓફના વિડીયો બનાવવાની જરૂર પડી? કેમ કે આગળનું જે કટઓફ બનાવ્યું હતું એના કરતાં પણ કટઓફ હજુ વધારે નીચું આવી શકે છે એવું અમારું એનાલિસિસ કહે છે। તો આગળ આપણે જે કટઓફ બનાવ્યું હતું, આગળ આપણે ટોટલ 40 કોલેજનું કટઓફ બનાવ્યું હતું, આમાં પણ આપણે 40 કોલેજનું કટઓફ બનાવીશું। એટલે કે ઓલરેડી આપણે 20 કોલેજનું કટઓફ બનાવી દીધું છે, જેમાં આપણે 7 સરકારી કોલેજનો પહેલાં વિડીયો બનાવ્યો હતો, પછી 13 જીમીઆરએસ કોલેજ, અને હવે આપણે જે 20 પ્રાઇવેટ કોલેજ છે MBBSની એનો આપણે કટઓફ બનાવીશું। પણ 20 પ્રાઇવેટ કોલેજ છે એટલે આપણે એને બે ભાગમાં ડિવાઈડ કરીશું। પાર્ટ 1માં 10 કોલેજની વાત કરીશું અને પાર્ટ 2માં આપણે 10 કોલેજની વાત કરીશું। તો તમારે સંપૂર્ણ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવાનું છે। અને આપણે એક MBBSનો 1 કલાકનો વિડીયો બનાવ્યો છે, જેમાં આપણે એલિજિબિલિટી સંપૂર્ણ આપણે ગાઈડન્સ આપ્યું છે। એમાં તમારે કેવી રીતે એડમિશન લેવાનું છે, એડમિશન પ્રક્રિયા શું છે, તમને કઈ કઈ શિષ્યવૃત્તિ મળી શકે છે, સરકારી બોન્ડ શું છે, એજ્યુકેશન લોન કેવી રીતે મળી શકે છે, સંપૂર્ણ આપણે કલાકનો વિડીયો બનાવ્યો છે। તો તમારે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025ના પ્લેલિસ્ટમાં જઈ અને વિડીયો જોઈ લેવાનો છે। અને આ જે કટઓફ છે હજુ પણ અંદાજિત કટઓફ છે, નીટનું પરિણામ આવે પછી આપણે ફાઇનલ કટઓફ જાણવા મળશે। તો ચલો આપણે કોલેજ વાઇઝ સંપૂર્ણ કટઓફ જોઈએ। તો સૌપ્રથમ જો પહેલી પ્રાઇવેટ કોલેજ છે જેનું નામ છે NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે। તો એનો આપણે કટઓફ જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે, અને સાઈડમાં આપણે અહીંયા 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું। તો ચલો કરીએ। તો ઓપન કેટેગરીમાં 2024માં 616 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 460 લઈને 470 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી EWS કેટેગરીમાં 2024માં 608 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 450થી લઈને 460 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી SCBC OBC કેટેગરીમાં 2024માં 602 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 440થી લઈને 450 માર્ક્સ પર એડમિશન મળી શકે છે આ વર્ષે 2025માં। પછી આપણે SC કેટેગરીમાં જોઈએ તો કે 2024માં 566 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 410થી લઈને 420 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી ST કેટેગરીમાં 2024માં 361 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ અહીંયા 250થી લઈને 260 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 499 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 320થી લઈને 330 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી આગળની કોલેજ આપણે જોઈએ બીજા નંબરની કોલેજ, જેનું નામ છે GCS મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે। તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, 2024ના માર્ક્સ લખેલા છે, અને સાઈડમાં અહીંયા આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું। તો ચલો કરીએ। તો ઓપન કેટેગરીમાં 2024માં 600 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 440થી લઈને 450 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે 595 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 430થી લઈને 440 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી SCBC OBC કેટેગરીમાં 2024માં 588 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 420થી લઈને 430 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી SC કેટેગરીમાં 2024માં 557 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 400થી લઈને 410 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી ST કેટેગરીમાં 2024માં 349 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 240થી લઈને 250 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 546 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 380થી લઈને 390 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી આગળની કોલેજ આપણે જોઈએ ત્રીજા નંબરની કોલેજ। એની પહેલાં હજુ તમે જો વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાય તો જોડાઈ શકો છો। તમને જે કોમેન્ટ બોક્સ છે એમાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025નું વોટ્સઅપ ગ્રુપ મળી જશે, ત્યાં તમારે અવશ્ય જોડાઈ જવાનું છે। જે માહિતીનો આપણે વિડીયો નહીં બનાવી શકીએ એની માહિતી આપણે વોટ્સઅપ ગ્રુપમાં આપી દઈશું, તમારે અવશ્ય જોડાઈ જવાનું છે। તો અહીંયા ત્રીજા નંબરની કોલેજ છે જેનું નામ છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે। તો એમાં કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, 2024ના માર્ક્સ લખેલા છે, અને સાઈડમાં અહીંયા આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું। ચલો કરીએ। તો ઓપન કેટેગરીમાં 2024માં 598 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 440થી લઈને 450 માર્ક્સ પર એડમિશન મળી શકે છે।
પછી EWS કેટેગરીમાં 2024માં 592 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 430 લઈને 440 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC/BC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 582 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 420 લઈને 430 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 551 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 390થી લઈને 400 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 352 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 240 લઈને 250 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો કે 2024માં 444 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 290થી લઈને 300 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી આપણે આગળની કોલેજ જોઈએ, ચોથા નંબરની કોલેજ જેનું નામ છે સ્મીમર મેડિકલ કોલેજ, જે સુરતમાં આવેલી છે, જેનું પૂરું નામ છે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ. તો એમાં આપણે જોઈએ અહીંયા કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, 2024ના માર્ક્સ લખેલા છે, અને સાઈડમાં આપણે અહીંયા 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું. તો ચલો કરીએ. તો ઓપન કેટેગરીમાં 2024માં 598 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 440 લઈને 450 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં 2024માં 594 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 430થી લઈને 440 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC/BC OBC કેટેગરીમાં 2024માં 581 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 420થી લઈને 430 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 542 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 370થી લઈને 380 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 356 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 240થી લઈને 250 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 470 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 310થી લઈને 320 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. ચલો આપણે આગળની કોલેજ જોઈએ, 5મા નંબરની કોલેજ. એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી શકો છો, કારણ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે. તો તમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ. તો આપણી કોલેજ જોઈએ, 5મા નંબરની કોલેજ છે જેનું નામ છે CU શાહ મેડિકલ કોલેજ, જે સુરેન્દ્રનગરમાં આવેલી છે. તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, 2024ના માર્ક્સ લખેલા છે, અને સાઈડમાં અહીંયા આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું. તો ચલો કરીએ. તો ઓપન કેટેગરીમાં 2024માં 595 માર્ક્સ પર એડમિશન અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 440થી લઈને 450 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 591 માર્ક્સ પર એડમિશન અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 430થી લઈને 440 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC/BC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 582 માર્ક્સ પર એડમિશન અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 420 લઈને 430 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 537 માર્ક્સ પર એડમિશન અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 370 લઈને 380 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં 2024માં 336 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 220થી લઈને 230 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 442 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 300થી લઈને 310 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ, 6ઠા નંબરની કોલેજ જેનું નામ છે બનાસ મેડિકલ કોલેજ, જે પાલનપુરમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, 2024ના માર્ક્સ લખેલા છે, અને સાઈડમાં અહીંયા આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું. તો ચલો કરીએ. તો ઓપન કેટેગરીમાં 2024માં 591 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 430થી લઈને 440 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં 2024માં 581 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 420થી લઈને 430 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC/BC OBC કેટેગરીમાં 2024માં 579 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 410થી લઈને 420 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 524 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 385 લઈને 360 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં 2024માં 322 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 210થી લઈને 220 માર્ક્સ પર એડમિશન મળી શકે છે.
પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 520 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 340 લઈને 350 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. આગળ કોલેજ આપણે જોઈએ 7મા નંબરની કોલેજ જેનું નામ છે જેમ્સ ભુજ, જેને આપણું પૂરું નામ છે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. આ કોલેજનો આપણે કટ ઓફ જોઈએ એની પહેલાં હજુ તમે વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાય તો જોડાઈ શકો છો. મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025નું વોટ્સઅપ ગ્રુપ, જેની લિંક તમને કોમેન્ટ બોક્સમાં મળી જશે, પિન કરેલી કોમેન્ટમાં. ત્યાંથી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આપણે સંપૂર્ણ અપડેટ આપવાનો પ્રયત્ન કરીશું. તો આપણે કટ ઓફ જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, 2024ના માર્ક્સ લખેલા છે અને સાઈડમાં અહીંયા આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું. તો ચલો કરીએ. તો ઓપન કેટેગરીમાં 2024માં 590 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 430થી લઈને 440 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 585 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 420થી લઈને 430 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 577 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 410થી લઈને 420 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 535 માર્ક્સ પર એડમિશન અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 360થી લઈને 370 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 315 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 210થી લઈને 220 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 479 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 300થી લઈને 310 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ 8મા નંબરની કોલેજ જેનું નામ છે કિરણ મેડિકલ કોલેજ સુરત. અહીંયા બે મેડિકલ કોલેજ છે જેનું નામ છે કિરણ. એક કિરણ સી પટેલ મેડિકલ કોલેજ ભરૂચ અને એક છે કિરણ મેડિકલ કોલેજ સુરત. તો તમારે ચોઇસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે. બંને કોલેજ અલગ છે, બંનેની ફી પણ થોડી અલગ હશે અને બંનેના સેન્ટર પણ નથી. એક સુરતમાં આવેલું છે અને એક ભરૂચમાં આવેલું છે. એટલે એકનું નામ છે કિરણ મેડિકલ કોલેજ સુરત અને એકનું નામ છે કિરણ સી પટેલ મેડિકલ કોલેજ ભરૂચ. તો એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા કેટેગરી લખેલા છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, 2024ના માર્ક્સ લખેલા છે. હવે આપણે સાઈડમાં આપણે અહીંયા 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું. ચલો કરીએ. તો ઓપન કેટેગરીમાં 2024માં 578 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 410થી લઈને 420 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2024માં 571 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 400થી લઈને 410 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2024માં 561 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 390થી લઈને 400 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 522 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 340થી લઈને 350 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 332 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 210થી લઈને 220 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 506 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 310થી લઈને 320 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. આગળની કોલેજ આપણે જોઈએ 9મા નંબરની કોલેજ. એની પહેલાં હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી શકો છો, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે. તો તમારે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ. તો 9મા નંબરની કોલેજ છે જેનું નામ છે શાંતાબા મેડિકલ કોલેજ, જે અમરેલીમાં આવેલ છે. તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, 2024ના માર્ક્સ લખેલા છે અને સાઈડમાં અહીંયા આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું. તો ચલો કરીએ. તો ઓપન કેટેગરીમાં 2024માં 578 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 410થી લઈને 420 માર્ક્સ પર અટકી શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 573 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 410થી લઈને 420 માર્ક્સ પર અટકી શકે છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 566 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 400થી લઈને 410 માર્ક્સ પર અટકી શકે છે. પછી એસસી કેટેગરીમાં 2024માં 528 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 350થી લઈને 360 માર્ક્સ પર અટકી શકે છે. પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 310 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 200થી લઈને 210 માર્ક્સ પર અટકી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 496 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 310થી લઈને 320 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. આગળ કોલેજ આપણે જોઈએ તો કે 10મા નંબરની કોલેજ જેનું નામ છે ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ ભરૂચ. મેં કીધું હતું એક કિરણ પટેલ મેડિકલ કોલેજ સુરત છે અને કિરણ સી પટેલ મેડિકલ કોલેજ ભરૂચ છે. તો આમાં તમારે બંનેમાં ખાસ ધ્યાન રાખવાનું છે. આનો કટઓફ જોઈએ એની પહેલાં હજુ જો તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયા હોય
તો જોડાઈ શકો છો, જેમાં તમને નીટના પરિણામથી લઈને જ્યાં સુધી તમને એડમિશન ના મળે કોલેજ મળવા સુધીનું સંપૂર્ણ તમને માર્ગદર્શન આપવામાં આવશે. તમને એક વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે, ત્યાં તમને દરેક અપડેટ આપવામાં આવશે, તમારા દરેક પ્રશ્નનો આન્સર આપવામાં આવશે. અહીંયા દરરોજની અપડેટ તમે જે વિશે જેમ કે અહીંયા જે અપડેટ છે તમને આપવામાં આવશે. પછી અહીંયા જે લખેલું છે એ પણ તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તમને એક વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. તમને પછી એડમિશન મળી જાય પછી તમને સંપૂર્ણ જે સ્કોલરશીપની માહિતી છે એ પણ આપવામાં આવશે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે એની વાત કરીએ તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. તમે એના પર કોલ પણ કરી શકો છો અને મેસેજ પણ કરી શકો છો વોટ્સઅપમાં. તો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ત્યાં તમે સંપૂર્ણ તમને પેડ કાઉન્સેલિંગની માહિતી આપવામાં આવશે. તો તમારે આ નંબર પર અવશ્ય કોન્ટેક્ટ કરવાનો છે. હવે આપણે જોઈએ કે જે છેલ્લી કોલેજ હતું એનો આપણે કટ ઓફ શું છે. ચાલો આપણે કટ ઓફ જોઈએ કે 10મા નંબરની કોલેજ ટોટલ આપણે પ્રાઇવેટમાં 20 કોલેજ છે. એટલે હજુ આપણો પાર્ટ 2 વિડીયો બાકી છે. એમાં આપણે બાકી રહેલી 10 કોલેજની વાત કરીશું અને પછી આપણે સેલ્ફ સ્કોર કહીશું કે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવા માટે તમારો કેટલો સેલ્ફ સ્કોર હોવો જોઈએ. પણ જો આપણે બાકીની 10 કોલેજ બાકી છે એટલે આપણે આગળના વિડીયોમાં સેલ્ફ સ્કોર કહીશું. તો આપણે અહીંયા કટ ઓફ જોઈએ તો કે 2025માં આપણે અહીંયા ચલો કટ ઓફ પ્રેડિક્ટ કરીએ. તો ઓપન કેટેગરીમાં 2024માં 577 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 410 લઈને 420 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 568 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 400 લઈને 410 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 565 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 400 લઈને 410 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 519 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 340 લઈને 350 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 324 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 210 લઈને 220 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 447 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 290થી લઈને 300 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. એટલે કે મેનેજમેન્ટ કોટામાં આ વર્ષે 300ની આસપાસ પણ એડમિશન મળવાના ચાન્સ છે. એટલે કે તમારે MBBSમાં એડમિશન લેવું અને તમે 300 માર્ક્સ હોય તો પણ તમે ગુજરાતમાં એડમિશન મળી શકે છે આ વર્ષે. તો બસ આ જ આપણો કટ ઓફનો વિડીયો જેમાં પ્રાઇવેટ કોલેજની પહેલી 10 કોલેજની વાત કરી. હવે આપણે જે પાર્ટ 2 વિડીયો છે એમાં આપણે બાકી રહેલી 10 કોલેજની વાત કરીશું. તો બસ વિડીયો ગમતા જો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો.